મારા હસબન્ડને પરવળનું શાક બિલકુલ પસંદ નથી, પણ આ વખતે મેં થોડું અલગ રીતે રાજસ્થાની સ્ટાઇલથી બનાવ્યું. એમને એટલું પસંદ આવ્યું કે શાક પૂરું ખૂટી પડ્યું. મિક્સર જારમાં આખું જીરું, રાઈ, ખસખસ, 2 લીલા મરચાં, ટુકડો આદુ, લસણની કળીઓ અને થોડું પાણી નાખી પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે પરવળને પાણીથી વોશ કરી અને કટ મૂકી લેવાના છે. તો અહીંયા સરસ્યું તેલ ગરમ કરવા મૂક્યું છે. એમાં પરવળને સાંતળી લઈશું. ચપટી હળદર અને મીઠું નાખી અને તળી કાઢી લેવાના છે. હવે એ જ તેલમાં રાઈ, જીરું, કલોંજી, હિંગ અને ડુંગળી કટ કરેલી સાંતળી, એક ટામેટું કટ કરેલું સાંતળવાનું છે, એક તમાલપત્ર, અહીંયા તજ અને લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું. હવે મિક્સ કરી અને બનાવેલી પેસ્ટ એડ કરી સાંતળવાની છે અને તરત જ મિક્સર જારમાં થોડું પાણી નાખી આમાં એડ કરવાનું છે. મીઠું નાખી દઈએ, થોડું ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું. આ બાજુ દહીં લીધું છે, એને ફેટી એડ કરી અને મિક્સ કરી અને ઢાંકી થવા દેવાનું છે તેલ છૂટું પડે ત્યાં સુધી. હવે પરવળ એડ કરી લેવાના અને થોડું ગરમ પાણી એડ કરી અને ગરમ મસાલો નાખી 5 મિનિટ થવા દીધું છે. ઉપરથી લીલા ધાણા નાખી અને પરવળનું શાક તૈયાર છે. લાઈક